હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? તો આજે આપણે આપણી માટે લઈને આવી ગયા છે માય ન્યૂ ફર્સ્ટ વ્લોગ. તે જો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આપણે ખેતરની અંદર આવી ગયા છે. જે આપણું ખેતર છે, જે આપણા મોટા પપ્પા વાવી રહ્યા છે. એ તમે જોઈ શકો છો. હાલમાં આપણા મગફળીની ખેતી ચાલી રહી છે. મગફળી, તમાકુ અને ઘઉંની ખેતી ચાલી રહી છે. જે આપણે તમાકુની ખેતી અને ઘઉંની ખેતી પૂરી થવા આવી છે. એની સાથે સાથે આપણે મગફળીની ખેતી ચાલુ કરી દીધેલી છે. તમે જોઈ શકો છો હાલમાં એની અંદર આપણે પાણી વારવાનું કામ ચાલી રહ્યું છે. તો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો હતો, કરીબ આપણે 2 વાગી ગયા હતા. તો આપણે વાતાવરણ પણ તમે જોઈ શકો છો, 2 વાગ્યા છે પણ વાદળછાયું વાતાવરણ હોવાથી ગરમી ઓછી લાગી રહી છે. તો જોઈ શકો છો હાલમાં આપણે તો અહીંયા છાંયડો પણ નથી. છાંયડો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે છાંયડો છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બેસવા માટેની પણ જગ્યા છે, સારી છે. છાંયડો પણ છે, ઠંડુ વાતાવરણ પણ છે, ગરમ વાતાવરણ નથી. આજે જે વાદળ છે તો જોઈ શકો છો આ પાઇપો લગાડેલી છે. પાઇપની વચ્ચે 3 તાર બાંધેલા છે, જે તમે જોઈ શકો છો. જે તાર આપણે રાત્રે ઝટકા મશીન આવે છે, જે લગાડવાનું હોય છે. જે ઝટકા મશીન રાત્રે આપણે લગાડેલું છે કે જેથી કરીને આપણો પાક ખરાબ ના થાય. આ ભૂંડ છે એ આવે છે આપણે રાત્રે અહીંયા, જેથી કરીને આપણે ઝટકા મશીન લગાડેલું હોય, ચાલુ કરેલું હોય તો નુકસાન નથી થતું. નહીં તો રાત્રે ભૂંડ આવીને મગફળીની ખેતી ખતમ કરી નાખે છે, ગોળી ખાઈ જાય છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર આપણા મોટા પપ્પા પણ અહીંયા આવી ગયા છે. અને સાઈડમાં તમે જોઈ શકો છો બાજુવાળાના ઘઉં છે, જે ઘઉં તૈયાર થઈ ગયા છે, જેમના પાકની લણણી કરવાની બાકી છે એમની. તો આ તાર છે ઝટકા મશીનના. તો રાત્રે અહીંયા ચાલુ કરી દેવાના હોય છે 8 વાગે ઝટકા મશીન, અને સવારમાં 5-6 વાગે બંધ કરીને ઘરે જતું રહેવાનું હોય છે. જોઈ શકો છો હાલમાં જે મગફળીની હજુ ખેતી ચાલી રહી છે નાની. આ છે ઓયડી, ત્યાં પાણી ચાલુ કરવા માટે મોટર મૂકેલી છે આની અંદર. અને આ છે કૂવો, જ્યાંથી પાણી આવી રહ્યું છે. જોઈ શકો છો આ લીમડી પણ છે અને કૂવાની અંદર પાણી પણ છે, તમે જોઈ રહ્યા છો હાલમાં. ઠીક છે, તો આપણો પહેલો વ્લોગ હતો માય ફર્સ્ટ વ્લોગ. તો જોઈ શકો છો, અને વિડીયો સારો લાગે તો લાઈક અને